નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વિષયની અંદર ધોરણ 11માં વ્યાકરણ અને લેખન વિભાગમાં એકમ નંબર 3 વાક્ય વિષયક સજ્જતા એની અંદર એના પેજ નંબર 66 પર કર્તરી, કર્મણી અને ભાવે રચનાઓ એના વિશે વાત કરીશું. કારણ કે પરીક્ષાની અંદર વાક્યમાં નીચેના વાક્યમાં કર્તરી હોય તો કર્મણી, કર્મણી હોય તો કર્તરી, એમ ભાવે વાક્ય રચના, કર્તરી હોય તો ભાવે વાક્ય રચના બનાવો. આવો એક ગુણના પ્રશ્નો પૂછાય છે અને આ વખતે તમારે હેતુલક્ષી વિષય ઉપર વધારે ભાર મૂકવામાં આવશે. તો સૌથી પહેલાં આપણે જોઈએ એ કર્તરી વાક્ય રચના. તો સાંભળો, પેજ નંબર 66 પર પાઠ્યપુસ્તકમાં મુદ્દો છે કર્તરી, કર્મણી અને ભાવે રચનાઓ. તો જુઓ, વાક્યમાં જેમ કર્તાપદ અને ક્રિયાપદ હોય છે એમ જ ત્રીજું મહત્ત્વનું કર્મપદ હોય છે. દાખલા તરીકે રમેશ હોશિયાર છે, તો રમેશ એ કર્તા છે એ ક્રિયાપદ છે અને હોશિયાર એનું કર્મ છે. તો આ ત્રણેય પદોની પ્રધાનતા એટલે કે ત્રણેય વાક્યમાં ત્રણેય પદો મુખ્ય હોય અને મહત્તા એટલે કે એનું વેલ્યુ, મહત્તાને આધારે વાક્યના 3 પ્રકારો પાડી શકાય છે. બોલનાર કે લખનાર પોતાના ઈરાદાથી, એને શું કહેવું છે એ ઈરાદાથી કે પોતાની લઢણથી કર્તાપદ, કર્મપદ અને ક્રિયાપદને મુખ્ય પ્રધાન રાખીને વાત રજૂ કરતો હોય છે. તેને પ્રયોગ શબ્દથી પણ ઓળખી શકાય. એટલે કે એ કેવો પ્રયોગ કરે છે વાક્યમાં. દાખલા તરીકે આ કામ હું કરી શકીશ, આ કામ મારાથી થઈ શકશે, તો એમાં હું કરી શકીશ, એમાં એ બોલનાર વ્યક્તિનો કોન્ફિડન્સ જોવા મળે છે અને એક પ્રકારનો ગર્વ પણ જોવા મળે છે. પણ આ કામ મારાથી થશે એમાં એ પોતાની જાતને ઓગાળે છે. એટલે કે કર્તૃત્વ નિરપેક્ષ ભાવ અને કર્મની પ્રધાનતા એ આ વાક્યના પ્રયોગ કહેવાય અને એમાં બોલનારની માનસિકતા છતી થાય છે. આ એક પ્રકારની મનોવૈજ્ઞાનિક તરાહ પણ છે ભાષામાં. તો પ્રયોગ શબ્દથી ઓળખી શકાય છે. આવા 3 પ્રકારના પ્રયોગો થાય છે. એક કર્તરી પ્રયોગ, કર્મણી પ્રયોગ અને ભાવે પ્રયોગ. તો જુઓ, કર્તરી પ્રયોગ કોને કહેવાય? તો કર્તરી પ્રયોગવાળા વાક્યો હોય એમાં જે ક્રિયાપદો હોય એ ક્રિયાપદો, જેમ કે રમેશ લખે છે, તો રમેશનું ક્રિયાપદ છે. હું લખું છું, તો હુંનું ક્રિયાપદ છે છું. તો આ ક્રિયાપદો કર્તાના લિંગ એટલે કે કર્તા પુરલિંગ છે, સ્ત્રીલિંગ છે કે નપુંસકલિંગ. જેમ કે હું લખું છું, રમેશ લખે છે, બરાબર. રમેશ પડી ગયો, ઈલા પડી ગઈ, કૂતરું પડી ગયું. તો એમ પડી ગયો, પડી ગઈ, પડી ગયું, એમ લિંગ એટલે કે પુરલિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ અને વચન. એટલે કે હું લખું છું, તું લખે છે, અમે લખીએ છીએ, તમે લખો છો. એમાં વચન અનુસાર એ ક્રિયાનું પદ બદલાતું હોય છે. જુઓ, અહીંયા કેટલાક ચોપડીના ઉદાહરણો આપણે જોઈએ. દાખલા તરીકે હું લેખન કરું છું, તો પ્રથમ પુરુષ એક વચન. તું લેખન કરે છે, બીજો પુરુષ એક વચન. અમે લેખન કરીએ છીએ, પ્રથમ પુરુષ બહુવચન. તો આ વાક્યોમાં કર્તાપદ બદલવાથી, કર્તાપદ બદલો તમે તો એનું ક્રિયાપદ ફેરફાર પામ્યું છે. જેમ કે હું લેખન કરું છું, કરે છે, કરીએ છીએ. ટૂંકમાં કર્તાના આધારે ક્રિયાપદમાં ફેરફાર કરવો પડે. કર્તાના આધારે હું, તું, અમે.
આ બધા કર્તા કહેવાય. એના આધારે ક્રિયાપદમાં ફેરફાર કરવો પડે તેવી રચનાને કર્તરી રચના કહે છે. હવે જોજો, આ કર્તરી વાક્ય થયું. પણ મેં કાગળ લખ્યું, મેં પુસ્તક લખ્યું, મેં ચોપડી લખી, આ ત્રણેય વાક્યમાં મેં છે ને, એમાં મેં એ પ્રથમ પુરુષ એક વચન છે, પણ એમાં જે કર્મ આવ્યું કાગળ, પુસ્તક અને ચોપડી, તો આ થયું ને એના આધારે પાછું ક્રિયાપદમાં ફેરફાર થયો. એટલે કે કાગળ કેવો તો લખ્યો પુરલિંગ છે, પુસ્તક કેવું નપુંસકલિંગ છે એટલે લખ્યું, અને ચોપડી કેવી એટલે લખ્યું. આ ત્રણેય વાક્યમાં કર્તા મેં હોવા છતાં ક્રિયાપદો ફેરફાર પામ્યા છે, કારણ કે તે કર્મપદને અનુસરે છે. વચ્ચેનું જે પદ છે કાગળ, પુસ્તક, ચોપડી, એ કર્મપદને અનુસરે છે. ટૂંકમાં કર્મને આધારે ક્રિયાપદમાં ફેરફાર કરવો પડે તેવી રચનાને કર્મની રચના કહે છે. જ્યાં કર્તા મુખ્ય હોય ત્યાં કર્તરી રચના, જ્યાં કર્મ મુખ્ય હોય ત્યાં કર્મની રચના. હવે જોજો, કર્તરી ધાતુ મૂળ રૂપને આમ પ્રત્યે લગાડવાથી ધાતુનું કર્મણી રૂપ બને છે. જેમ કે જુઓ, મેં એક કવિતા વાંચી, તો અહીંયા કવિતા એક કર્મ છે, પણ મેં એક કવિતા વાંચી એ કર્તરી રચના છે, કારણ કે મેં અને વાંચી બંનેમાં કર્તા મેં છે, વાંચી ક્રિયાપદ છે. હવે એને જ આપણે કર્મણીમાં ફેરવીએ તો મારાથી એક કવિતા વંચાઈ. બીજું, શેઠ દરરોજ મંદિરે જાય છે, તો શેઠથી દરરોજ મંદિરે જવાય છે. તો જવાય છે એ જે કર્મ છે એ અહીંયા મુખ્ય બની ગયું, અને શેઠ છે એ ગૌણ બની ગયા. મેં એક કેળું ખાધું, મારાથી એક કેળું ખવાયું. ચોથું, સંસ્થાએ દાતાઓનું સન્માન કર્યું, સંસ્થા તરફથી દાતાઓનું સન્માન કરાયું. અહીં વાક્ય નંબર 1 અને 3ને સરખાવો. કવિતા વંચાઈ પહેલું વાક્ય, કેળું કવિતા વંચાઈ કર્મણીમાં પહેલું વાક્ય, કેળું ખવાયું. હવે કવિતાની જગ્યાએ પાઠ મૂકીએ તો શું થશે? મારાથી એક પાઠ વંચાયો. અને કેળુંની જગ્યાએ કેરી મૂકીએ તો મારાથી એક કેરી ખવાઈ એમ થાય. એટલે કર્મમાં ફેરફાર થાય ને તો ક્રિયાપદમાં ફેરફાર થાય. એટલે ટૂંકમાં એક વસ્તુ સમજી લેવી કે કર્મની વાક્ય રચનામાં ક્રિયાપદ જે હોય એ ક્રિયાપદ કર્મને અનુલક્ષીને મુકાય છે. હવે સમજો, વાક્યના કર્તા અને કર્મના લિંગ વચનમાં ફેરફાર થાય. વાક્યનો જે કર્તા હોય એ કર્તા, અને વાક્યનું જે કર્મ હોય એ કર્મના લિંગ એટલે કે પુરલિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ, વચન, એક વચન, બહુવચન, એમાં ફેરફાર થાય તો પણ કેટલાક ક્રિયાપદો ફેરફાર પામતા નથી. એવી રચનાઓને ભાવે રચનાઓ કહેવામાં આવે છે. એટલે કે લિંગ વચનમાં ફેરફાર થાય તો પણ ક્રિયાપદો ફેરફાર પામતા નથી. જેમ કે રમેશને વાંચવાનું છે, તો રમેશ એ કર્તા છે અને કર્તાનું લિંગ પુરલિંગ છે. હવે જો, હવે એની જ જગ્યાએ કર્મ વાંચવાનું છે એ એમને એમ રહેશે, પણ સરલા આવ્યું, સ્ત્રીલિંગ આવ્યું, તો કર્તાનું લિંગ સ્ત્રીલિંગ છે, સરલાને વાંચવાનું છે, તો ફેરફાર ના થયો. વાંચવાનું છે, વાંચવાનું. બાળકે વાંચવાનું છે, તો બાળક કેવું એ નપુંસકલિંગ છે, છતાં પણ ફેરફાર ના થયો. વિશ્વનાથે ખેતરે જવાનું છે, કર્મનું લિંગ નપુંસકલિંગ છે, ખેતર જવાનું છે. બહેને ડુંગરે જવાનું છે, એમાં ડુંગર કેવો પણ છતાંય જવાનું છે ક્રિયા છે, માટે એ કર્મ પુરલિંગ હોવા છતાં પણ જવાનું છે એ એમના એમ રહે છે.
ભાઈએ કોલેજ જવાનું છે, કોલેજ કેવી એ સ્ત્રીલિંગ છે, છતાં પણ અહીં ફેરફાર જવાનું શબ્દમાં થતો નથી. ઉપરના ત્રણેય વાક્યમાં કર્મપદ નથી. ભાવે રચનામાં મોટે ભાગે કર્મપદ હોતું નથી. તેમાં ક્રિયાપદ ત્રીજો પુરુષ નપુંસકલિંગ એમ એક વચન લે છે. ટૂંકમાં આપણે દાખલા તરીકે સાદું એવા વાક્યો પૂછાય કે હું દોડ્યો તો મારાથી દોડાયું, મેં લખ્યું મારાથી લખાયું. આમ નીચેના વાક્યોને કર્તરી હોય તો કર્મણી ને કર્મણી હોય તો કર્તરીમાં ફેરફાર કરીને લખો. આ પૂછાય છે એક ગુણનું. હવે જો બીજો મુદ્દો, વાક્યના વિવિધ પ્રકારો. આ સમજ માટે અને ધ્યાન રાખવાનું, આવું પૂછાશે. કોઈ પણ વક્તા કે લેખક પોતાની વાતને વાક્ય દ્વારા રજૂ કરે છે ત્યારે તેનો હેતુ પોતાની વાત સારી રીતે સમજાવવાનો હોય છે. મારે મારી વાત રજૂ કરવી હોય તો હું સારી રીતે સમજાવવા માટે વાક્યની પસંદગી કરું છું. ભાવક વાચકને પોતાની વાત અસરકારક રીતે સમજાય. ભાવક અને વાચક એટલે શું? દાખલા કે કવિતા હોય તો કવિતાનો ભાવક હોય, વાર્તા હોય તો એનો ભાવક હોય, એનો વાચક હોય, બોલનાર. આપણે બધા જે કંઈ વાંચતા હોઈએ તે આપણે એના ભાવક થયા અથવા એના વાચક થયા. તો એ ભાવક વાચકને પોતાની વાત અસરકારક રીતે સમજાય તેવા પ્રયત્નો તેના હોય છે. આ અસરકારકતા માટે પોતાની વાત રજૂઆત કરવાની તેની શૈલીને લય કહે છે અને એને એ રીતે ઓળખવામાં આવે છે. લયને આપણે સૂર, લઢણ જેવા શબ્દોથી પણ ઓળખીએ છીએ. હવે આ લય શબ્દ છે ને એ સંગીતની ભાષાનો શબ્દ છે, પણ અહીં આપણે વાક્યના અર્થમાં પ્રયોજીએ છીએ. સૂર, લયના બે પ્રકારો છે, આરોહ સૂર અને અવરોહ સૂર. આરોહ એટલે ઉપરની તરફ જવું, અવરોહ એટલે નીચેની તરફ જવું. એ ઊભો રે, આમ જ્યારે બોલીએ છીએ ત્યારે આરોહ. આ મેં લખ્યું, તો આ અવરોહ, નીચેની તરફ સૂર ગયો મારો. નીચા સૂર પરથી ઊંચા સૂર પર જવું એટલે આરોહ. એટલે આપણે કે પર્વતારોહણ, એમાં આરોહણ એટલે ઉપર જવું, અવરોહણ એટલે નીચે આવવું. તો આરોહ અને ઊંચા સૂર પરથી નીચા સૂર પર જવું તે અવરોહ કહેવાય છે. દાખલા તરીકે જો હું વાક્ય બોલું છું, તમે 4 વાગે અમદાવાદ જવા માટે નીકળશો, તો આ આરોહ થયો, ઊંચેની તરફ મારો સૂર ગયો. આ વાક્યમાં તમે પદથી બોલવાનું શરૂ કરો છો અને નીકળશો પદ સુધી પહોંચો છો ત્યારે તો સૂરને ધીરે ધીરે ઊંચાઈ તરફ લઈ જવો પડે છે. જેમ કે જુઓ ફરીથી, તમે 4 વાગે અમદાવાદ જવા માટે નીકળશો, તો આ આરોહ તરફ ગયું, આરોહ આપવો પડે છે. જો એમ ન થાય તો આ વાક્ય પ્રશ્ન વાક્ય બને જ નહીં. દાખલા કે તમે 4 વાગે અમદાવાદ જવા નીકળશો, તો આ તો પ્રશ્ન વાક્ય બન્યું જ નહીં. તમારો ઈરાદો સામેના પક્ષેથી જવાબ મેળવવાનો હોય તો સ્વરને આરોહ આપવો જ પડે. જો એમ ન થાય તો એ વાક્ય વિધાન વાક્ય બની જાય. તેનો જવાબ સામેના પક્ષેથી ન મળે. બોલનારે માત્ર હકીકતનું બયાન કર્યું છે તેવું સમજી લેવામાં આવે છે. એ જ પ્રમાણે વાક્યમાંના લય, ઈરાદા, ભાવ અને તેમાં રહેલા અર્થની દૃષ્ટિએ જુદી જુદી રીતે વાક્ય રચના કરવી પડે છે. આવા કેટલાક વાક્યો વિશે જાણીએ. હવે જુઓ, આપણે નીચેના વાક્યને વિધિ વાક્યમાં ફેરવો, વિધાન વાક્યમાં ફેરવો. તો જુઓ, વિધાન વાક્ય કોને કહેવાય સમજો. શું કહે છે? કોઈ હકીકત, પહેલો જ પ્રકાર વિધાન વાક્ય. કોઈ હકીકત, ઘટના કે સ્થિતિનું સીધું સાદું કથન એટલે વિધાન વાક્ય. કોઈ પણ વાત હોય એનું સીધી સાદી વાત કરવી અને વિધાન વાક્ય કહેવાય. જેને અંતે પૂર્ણ વિરામ હોય છે, તેમાં હકારનો ભાવ રહેલો છે. એટલે આ વિધાન વાક્યના 3 લક્ષણો થયા. એનો વિષય એ હકીકત હોય કે ઘટના હોય કે સ્થિતિ હોય, બીજું સીધું સાદું કથન હોય, અને ત્રીજું અંતે પૂર્ણ વિરામ હોય, અને ચોથું હકારનો ભાવ હોય. આને વિધાન વાક્ય કહેવાય. આ 4 લક્ષણો એટલે વિધાન વાક્ય. જુઓ, સૂર્ય આપણને પ્રકાશ અને ગરમી આપે છે એટલે હકીકત થઈ. આ સ્થિતિ થઈ, હકીકત. સૂર્ય આપણને પ્રકાશ અને ગરમી આપે છે, અને પાછું વાક્ય સીધી સાદી વાત છે કે ભાઈ આપે છે એમ.
અને પૂર્ણવિરામ છે. મને 12મું વર્ષ ઉતરીને 13મું બેઠું. અમૃતા. મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ છે. જીભ પાઠમાંથી લીધો છે. અણદો જોડીમાંથી મોરલી કાઢીને વગાડવા લાગ્યો. આ જૂના અભ્યાસક્રમનો રાવી પાઠકની કૃતિ છે અણદો. હરિયો આખા રસ્તે હસતો હસતો ઘેર ગયો. આ મધુરાયની વાર્તા છે કાન. તો આમાં તમને સીધે સીધું કથન જોવા મળ્યું. હવે જુઓ, એના પછી પત્તું ફેરવશે પાના નંબર 68 પર. વાક્યનો બીજો પ્રકાર એટલે નિષેધ વાક્ય, નકાર વાક્ય. જે વાક્યમાં ન કરવાનો, ન થવાનો કે ન થયાનો ભાવ હોય તે વાક્ય નિષેધ વાક્ય કહેવાય. જેમ કે જુઓ, પહેલું વાક્ય જુઓ, મારે હવે તેનો કશો ઉપયોગ નથી. પોસ્ટ ઓફિસ. આ પોસ્ટ ઓફિસની અંદર કોચમેન અલી ડોસા જે છે ને એ અલી ડોસા વાક્ય બોલે છે કે નથી શબ્દ આવ્યો, નકાર નહીં કરવાનો. બીજું, અમે બંને આ પરિસ્થિતિ સહી ના શક્યા. અમુ અને વાર્તા લેખક. ત્રીજું, ઘણી ખરી ઇન્દ્રિયો પર આપણો કાબુ નથી. અહીં નથી આવ્યો, નકાર આવ્યો એટલે પણ આ નિષેધ વાક્ય. એ ગામની સફાઈ દિલપૂર્વક કરતો પણ બદલામાં કશું માંગતો નહીં. અણદો. તો આ ચારેય વાક્યમાં નકાર આવ્યો, ન થવાનો, ન થયાનો ભાવ આવ્યો, માટે આ નિષેધ વાક્ય. હવે જુઓ, ત્રીજું છે પ્રશ્ન વાક્ય. જે વાક્યમાં પ્રશ્ન પૂછવાનો ભાવ રહેલો હોય તે વાક્ય પ્રશ્નવાચક કહેવાય. જેમ કે જોજો, પણ અહીં કંઈ તમારી મરિયમનું નામ નોંધી રાખ્યું છે? પોસ્ટ માસ્ટર બોલે છે અને કોચમેન અલી ડોસાને કહે છે કે અહીં કંઈ તમારી મરિયમનું નામ નોંધી રાખ્યું છે? બીજું, મારા છોકરાને આંગળી અડાડવાની હિંમત કોણે કરી? ત્રીજું, મારા મનમાં કુતૂહલ જાગી ગયું. આ અણદો કોણ હશે? બરાબર. તો આ પાઠ છે. આ જે ત્રણેયમાં પ્રશ્ન વાક્ય જે છે, પ્રશ્નાર્થ ચિહ્ન છે એ આવે છે, માટે આ પ્રશ્ન વાક્ય છે. ચોથું છે ઉદ્ગાર વાક્ય. જે વાક્યમાં હર્ષ, શોક, ઘૃણા, વિસ્મય વગેરે ભાવો રહેલા હોય તે વાક્ય ઉદ્ગાર વાચક કહેવાય. જા તારો કાગળ આવશે તો કોઈ ખાઈ નહીં જાય. ઘૃણાનો ભાવ, નફરતનો ભાવ એ પોસ્ટમેન અલી ડોસાને કહે છે. અમુ ચોધાર આંસુએ રડી પડી, ઓ મારા ભાઈ રે, શોકનો ભાવ. માળું ગાંડાની પણ દુનિયા લાગે છે, વિસ્મયનો ભાવ. એ બી આ પોસ્ટ ઓફિસમાંથી આવે છે. વાહ, કેવો રૂપકડો મજાનો કાન છે મારા દીકરાનો, હર્ષનો ભાવ. તો જેમાં ભાવ મહત્ત્વના હોય એ હર્ષ હોય, શોક હોય, ઘૃણા હોય, વિસ્મય હોય, આ બધા હોય એને ઉદ્ગારવાચક કહેવાય. એની પાછળ ઉદ્ગાર ચિહ્ન મુકાય. પાંચમો પ્રકાર છે જે વાક્યમાં આજ્ઞા હોય કે અનુમતિ હોય, સંમતિ હોય, તો એવો ભાવ રહેલો હોય તે વાક્યને આજ્ઞાવાચક વાક્ય કહેવાય છે. તમારે મારી મરિયમનો કાગળ આવે તો પહોંચાડવો, અહીં આજ્ઞા કરી એટલે વિનંતી કરી. એ અર્થમાં કોચમેન અલી ડોસાએ. બા મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે, અમુ બાને કહે છે, એટલે એ બાને આજ્ઞા કરે છે. જુઓ, આજે જરા 2-3 કલાક વધારે બેસજો. અહીંયા બોસ એના કર્મચારી કારકુનને આજ્ઞા કરે છે. પહેરજે, શર્ટ ફાડી નાખતો નહીં. અહીંયા આજ્ઞા કરી પણ એની સાથે સાથે કાળજી રાખવા માટે એને શિખામણ પણ આપી. તો એમાં આજ્ઞા આવી, માટે આજ્ઞાવાચક વાક્ય. છઠ્ઠું વાક્ય છે, પ્રકાર છે વિધ્યર્થ. તો વિધ્યર્થ એટલે શું? જે વાક્યમાં શાસ્ત્રની આજ્ઞા હોય, પ્રેરણા હોય, ઉપદેશ હોય કે ફરજનો ભાવ દર્શાવતો હોય તે વાક્યને વિધ્યર્થ વાક્ય કહે છે. આજ્ઞા હોય, પ્રેરણા હોય, ઉપદેશ હોય. જેમ કે જુઓ,
સારું બોલવું જોઈએ, સાચું બોલવું જોઈએ, માતા પિતાને આદર આપવો જોઈએ, સ્વાધ્યાય નિયમિત કરવો જોઈએ. આ બધામાં ઉપદેશ હોય, ફરજ હોય. અહીં ગંદકી કરવી જોઈએ નહીં. બરાબર? આવા જ્યારે વાક્યો આવે છે તો આ બધામાં ફરજનો ભાવ હોય છે, ઉપદેશનો ભાવ હોય છે, પ્રેરણાનો ભાવ હોય છે. માટે આ વિદ્યાર્થ છે. જુઓ શું કહે છે, ભાઈ કર્યા ભોગવવા છે. એટલે કે શાસ્ત્રની આજ્ઞા છે. શાસ્ત્રો એટલે કે એવું શાસ્ત્ર કે જે કર્મફળ પર આધારિત હોય. તો કહે છે કે ભાઈ જો જેણે કેવું કર્મ કર્યું છે એવું એને ભોગવવાનું છે. એટલે અહીં શાસ્ત્રની આજ્ઞા છે કે ભાઈ શાસ્ત્રની આજ્ઞા એટલે આપણે વર્ષોથી કે જેવું જે કર્મ કરે છે એવું ફળ મળે છે. એને વિદ્યાર્થ વાક્ય કહેવાય. પુરુષના પાપોનું પ્રાયશ્ચિત કેટલીક વાર સ્ત્રીને કરવું પડે છે. ઉપદેશ. બીજાને દિન દુખિયાને મહેનત કરતાં શીખવ. પ્રેરણાની વાત છે. બીજાને મદદ કરતા શીખવ. તમને મારા જવાબથી સંતોષ થાય તો તમારે મને 5 રૂપિયા આપવાના. ફરજનો ભાવ. હવે 7મો પ્રકાર સંભવનાર્થ વાક્ય. સંભવનાર્થ એટલે શું? જે વાક્યમાં સંભાવના કે શક્યતાનો ભાવ પ્રગટ થતો હોય તેને સંભવનાર્થ વાક્ય કહેવાય છે. જેમ કે આટલું મારું માનશો તો 100 વર્ષ જીવશો. જીવવાની સંભાવના વ્યક્ત કરજો. આમ કરશો તો આવું થશે. બીજું, અમુ મોટી થશે ત્યારે નર્મદા જેવી જ રૂપાળી થવાની. રૂપ માટેની સંભાવના એટલે કે એને એક પ્રકારની પ્રોબેબિલિટી એને એક પ્રકારની સંભાવના વ્યક્ત કરી. નહીં તો હું આ કંઠી કોઈ સાધુને આપી દઈશ, આપી દેવાની સંભાવના. જરૂર તમે એક દિવસ પ્રખ્યાત કર્ણવિદ બનશો. કર્ણવિદ બનવાની સંભાવના. તો અહીંયા જેમાં સંભાવના કે શક્યતા રહેલી હોય એને સંભવનાર્થ વાક્ય કહેવાય. હવે 8મો પ્રકાર જે છે ને ક્રિયાતિપત્તિ અર્થ. ક્રિયાતિપત્યર્થ બીજું નામ છે. તો કાર્યની અસફળતાનો આધાર તેની આગળના કાર્ય પર નિર્ભર થતો હોય એવો ભાવ દર્શાવતી રચના એટલે ક્રિયાતિપત્યર્થ. આ વાક્યમાં જો અને તો આવે, જો અને તો આવે એ ક્રિયાતિપત્યર્થ વાક્ય કહેવાય. શું કહે છે? જો પવન નીકળ્યો હોત તો બધા અહીં સૂઈ રહેત. જો પરીક્ષા આપી હોત તો પાસ થઈ જવાત. જો ગાડીમાં બેઠા હોત તો વહેલા પહોંચી ગયા હોત. ભગવાન ભજ્યા હોત તો ખોટું કાર્ય ન કરત. તો આમ જુદા જુદા ભાવો દર્શાવતા વાક્યોનું બંધારણ કેવું હોય એ આપણે જોયું. વાંચન કરતી વખતે આ બધા જ પ્રકારના વાક્યોમાંથી પસાર થવાનું બનતું હોય છે. ત્યારે સભાનતાપૂર્વક થોડા અટકીને આવી વાક્ય રચનાને તપાસતા જવાથી ધીરે ધીરે તમે કુશળતા મેળવી શકશો. આપણે બધા જ પ્રકારના વાક્યોના 2 નમૂનાઓ અહીં જોયા, જેથી કરીને વાક્ય પરિવર્તન કરવામાં પણ શું ખ્યાલ રાખવો તેનું માર્ગદર્શન મળી રહેશે. એટલે હવે એક એવા નમૂના જોઈએ, એક ફકરો જે પાના નંબર 69 પર છે એ જરા જોઈએ. શું કહે છે જોજો. એમાં એક કોઠો આપેલો છે. એ કોઠા પ્રમાણે હું વાંચું છું, તમને ખ્યાલ આવશે. પહેલું છે ઉપર નામ છે વાક્ય પ્રકાર, વચ્ચેનો ભાગ છે ઉદાહરણ અને પછીનો ભાગ છે ઉદાહરણ. પહેલું છે વિધાન વાક્ય. વરસાદ પડી રહ્યો છે, તેઓ આજે ભાવનગર જશે. આ એક સીધી હકીકતની વાત છે. નિષેધ વાક્ય. વરસાદ પડી રહ્યો નથી, નથી આવ્યું. તેઓ આજે ભાવનગર જશે નહીં. નકાર આવ્યો એટલે નિષેધ વાક્ય. પ્રશ્ન વાક્ય. શું વરસાદ નથી પડી રહ્યો? શું તેઓ આજે ભાવનગર નહીં જાય? પ્રશ્નાર્થ વાક્ય. ચોથું ઉદ્ગાર. અરે વરસાદ પડી રહ્યો છે, અરે તેઓ આજે ભાવનગર જઈ રહ્યા છે. ઉદ્ગાર વાક્ય. આજ્ઞાર્થ વાક્ય. હે ભગવાન વરસાદ વરસાવો, તમે આજે ભાવનગર જશો, આજ્ઞા આપી છે. વિધ્યર્થ વાક્ય.
વૃક્ષો વાવજો, વરસાદ પડશે જ, ફરજની વાત કરી, કર્તવ્યની વાત કરી. તેઓએ ભાવનગર જવું જોઈએ, અહીં વિદ્યાર્થ ફરજની વાત કરી. સંભાવનાર્થ વાક્ય, કદાચ આજે વરસાદ પડશે, તેઓ આજે કદાચ ભાવનગર જશે. ક્રિયાતિપત્યર્થ, જો વાદળા થયા હોત તો વરસાદ પડી રહ્યો હોત, જો ગાડી આવી હોત તો તેઓ ભાવનગર ગયા હોત. આમ વિદ્યાર્થી મિત્રો આખા કોઠાઓ પરથી ખ્યાલ આવી જાય છે. તો અહીં આપણે ધોરણ 11 વ્યાકરણની અંદર એકમ નંબર 3 જેનું નામ છે વાક્ય વિષયક સજ્જતા, એમાં કર્તરી, કર્મણી અને ભાવે વાક્ય રચના અને એની સાથે વાક્યના વિવિધ પ્રકારો 8 પ્રકારો જોયા. અને અહીં આપણે વ્યાકરણનો મુદ્દો જે છે એ પૂરો કરીશું. અને ફરીથી નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે 13મી કૃતિ પરાજયની જીત એના વિશે વાતચીત કરીશું.